મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લોકોના આક્રોશનો ભોગ નેતા બન્યા છે। છેલ્લા 15 દિવસથી આક્રોશનો ભોગ નેતા બન્યા। નેતાઓએ પોતાના દબાણો તોડવાની શરૂઆત કરી છે। કોર્પોરેટર પરાક્રમસિંહે કરેલું દબાણ તોડવાની શરૂઆત કરવામાં આવી। નદીમાં કરેલ દબાણ તોડવાની શરૂઆત કરાઈ છે, તો વિશ્વામિત્રી નદી પર અનેક જગ્યાએ દબાણો યથાવત જોવા મળી રહ્યા છે। અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે નદીમાં દબાણો થયા છે। તો વડોદરાથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે, જ્યાં લોકોના આક્રોશના ભોગ નેતા બન્યા છે। નદીમાં કરેલ દબાણ તોડવાની શરૂઆત કરી દેવામાં આવે છે। વિશ્વામિત્રી નદી પર અનેક જગ્યાએ દબાણો યથાવત જોવા મળ્યા છે। નેતાઓએ પોતાના દબાણો તોડવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે કોર્પોરેટર પરાક્રમસિંહે કરેલું દબાણ તોડવાની શરૂઆત કરવામાં આવે છે। તો હજુ પણ વિશ્વામિત્રી નદી પર અનેક જગ્યાએ દબાણો યથાવત જોવા મળી રહ્યા છે। લોકોના આક્રોશ શહેરને અત્યારે પાણીમાં ડુબાડ્યા પછી જ્ઞાન આવ્યું છે। કોર્પોરેટર પરાક્રમસિંહે કરેલું દબાણ અત્યારે તોડવાની શરૂઆત કરી દેવામાં આવે છે। નદીમાં કરેલ દબાણ તોડવાની શરૂઆત કરાઈ છે, તો વિશ્વામિત્રી નદી પર અનેક જગ્યાએ હજુ પણ દબાણ યથાવત જોવા મળ્યા છે। અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે નદીમાં દબાણો થયા। વડોદરા શહેરમાં વરસ્યો તો વરસાદ અને આવ્યું હતું માનવ સર્જિત પૂર, અને ત્યારબાદ નાગરિકો હોય કે તંત્ર હોય તેની એક જ વાત હતી કે વિશ્વામિત્રી પર થયેલા ગેરકાયદેસર દબાણના કારણે માનવ સર્જિત પૂર આવ્યું હતું, અને આમાં વિશ્વામિત્રી પર દબાણ કરવામાં સૌથી પહેલું નામ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાનું નામ આવ્યું હતું। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ વિશ્વામિત્રી નદીનો પટ છે, અને એ નદીના પટ પર જે દબાણ છે એ પણ આપ સ્ક્રીન પર જોઈ રહ્યો છો કે પરાક્રમસિંહ જાડેજાનો આ સોમનાથ વિલા છે। જ્યારે નાગરિકોએ ફિટકાર વરસાવી ત્યારબાદ પરાક્રમસિંહ જાડેજા પોતાનું દબાણ દૂર કરી રહ્યા છે। સવાલ એ ઉભો થાય છે કે પોતે એક કોર્પોરેટર છે, તો વિશ્વામિત્રી પર દબાણ કર્યું કેમ? અને જ્યારે સોમનાથ વિલા નું દબાણ થઈ રહ્યું હતું ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ શું કરતું હતું? આપણી સાથે પૂર પીડિત નાગરિક છે, એમની સાથે વાત કરીશું। શું કહો છો, મોડે હવે મહાનગરપાલિકાના કોર્પોરેટર દબાણ તોડી રહ્યા છે? જે મોડે આ દબાણ તોડી રહ્યા છે, જો એ દબાણ વેળાસર કરવા જ ન દીધું હોત તો હરણીની અંદર આ જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ, માનવ સર્જિત કોર્પોરેશન સર્જિત એ ન સર્જાઈ હોત અને લોકોનું લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું નુકસાન ના થયું હોત। કોર્પોરેટર પોતે જે આટલું બધું દબાણ કર્યું, અને જે માહિતી મળી રહી છે કે ઝોન ફેર પણ કરાયો છે, એટલે રેસિડેન્ટ ઝોન કરાવી દીધો, તો આ બાબતે તમે સરકારને શું કહેશો? ગ્રીન બેલ્ટની જગ્યામાં આ રીતના દબાણો થાય એ ખરેખર કોર્પોરેશન માટે શરમજનક બાબત કહેવાય। જે તે તત્કાલીન સમયના મેયર અને કમિશનરે આ આંખ આડા કાન કરીને બંધારણ કરાવેલ છે। કોર્પોરેટરનું દબાણ તૂટ્યું, હજુ અગોરા મોલને એના દબાણ યથાવત છે, એ બાબતે શું કહેશો? હજુ તો એવા કેટલાય દબાણો છે, હોટલો પણ એ લોકોની રાહ હેઠળ જ બનેલી છે, એ પણ તૂટવી જોઈએ। એટલે આ પૂર પીડિત નાગરિક હતા, તેમનું કેવું છે કે મારી ત્યાં પાર્કિંગમાં 6 ફૂટ પાણી હતું, તો આ કોર્પોરેટરે દબાણ જ શા માટે કર્યું? ખરેખર તો આ કોર્પોરેટરે દબાણ કર્યું છે, તેની સામે પણ પગલાં લેવા જોઈએ। અને મહત્વની બાબત એ છે કે હાલ માત્ર એક સિમેન્ટ કોન્ક્રીટનો સ્લેબ તોડી રહ્યા છે। સ્ક્રીન પર હું ફરીથી કહીશ, કેમેરામેનને બતાવે કે આ પારો હટાવશે, અને મહત્વની બાબત એ છે કે વિશ્વામિત્રીના નદીના પટથી 30 મીટર માર્જિન છોડવાનું હોય। શું સોમનાથ વિલામાં જે ગેરકાયદેસર દબાણ થયું છે એ પણ તૂટશે, કે માત્ર આટલા દબાણથી મહાનગરપાલિકા સંતોષ માનશે? હાલ તો પરાક્રમસિંહે દબાણ તોડવાનું પરાક્રમ કર્યું એવું બતાવી રહ્યા છે, પરંતુ નાગરિકો એ પણ કહી રહ્યા છે કે એમનો જે ઝોન ફેર થયો છે એ પણ ગેરકાયદેસર છે। કેમેરામેન કેતન શિંદે, નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।